हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ओम शांति शांति शांतिः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। શંકરાચાર્યજી કર્મ અને વિદ્યાની ચર્ચા કરી રહ્યા છે. કર્મ અને વિદ્યાની ચર્ચામાં કર્મનું શું સ્થાન છે, વિદ્યાનું શું સ્થાન છે એ આપણને દર્શાવી રહ્યા. તો આપણે ભાષ્યમાં જોયું હતું યથા પ્રાપ્તમેવ 74 માં નીચે ન યથા પ્રાપ્તમેવ અને જૂનું પુસ્તક હું બતાવલા ન યથા પ્રાપ્તમેવ. એ તો નવામાં જૂનાનો પાના નંબર 87 થાય. 86 માં નીચે ન યથા પ્રાપ્તમેવ. જૂનામાં 86, નવામાં 74. ન યથા પ્રાપ્તમેવ કારક અસ્તિત્વમ ઉપાદાય ઉપાત્ત દુરિતક્ષયાથમ કર્માણિ વિદધત શાસ્ત્રમ મુમુક્ષુણામ ફલાર્થિનામ ચ ફલસાધનમ ન કારક અસ્તિત્વે વ્યાપ્રિયતે ઉપચિત દુરિત પ્રતિબંધસ્ય હિ વિદ્યા ઉત્પત્તિ ન અવકલ્પતે તત્ક્ષયે ચ
विद्या उत्पत्तिः स्यात् ततश्च अविद्या निवृत्तिः ततः आत्यन्तिकः संसार उपरमः अपि च अनात्मदर्शिनः हि अनात्मविषयः कामः कामयमानश्च करोति कर्माणि ततः तत्फल उपभोगाय शरीरादि उपादानलक्षणः संसारः तद्व्यतिरेकेण आत्म एकत्वदर्शिनः विषय अभावात् कामानुपपत्तिः आत्मनि च अनन्यत्वात् काम अनुपपत्तौ स्वात्मनि अवस्थानं मोक्षः इति अतः अपि विद्याकर्मणोः विरोधः विरोधादेव च विद्या न मोक्ष प्रति कर्माणि अपेक्षते स्वात्मलाभे तु पूर्व उपचित दुरित प्रतिबंध अपनयन द्वारेण विद्यायाः हेतुत्वं प्रतिपद्यन्ते कर्माणि नित्यानि इति अतः एव अस्मिन् प्रकरणे उपन्यस्तानि कर्माणि इति अवोचाम एवं च अविरोधः कर्मविदेषु तीनामम् अतः केवलायाः विद्यायाः परं श्रेयः इति सिद्धम्। સંપૂર્ણ શાસ્ત્રમાં બે ચર્ચા છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનક. બે ચર્ચા જો સમજો. શંકરાચાર્યજી ભગવદ્ ગીતાના ભાષ્યના પ્રારંભ પહેલા પ્રસ્તાવના લખે, ઉपोद्घात ભાષ્ય કહેવાય એને. ત્યાં પણ કહે છે દ્વિવિધો હિ વૈદિકો ધર્મ. આ વૈદિક ધર્મ શું છે? બે છે. દ્વિવિધ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ. બે જ છે જીવન પદ્ધતિ. ક્યાં તો પ્રવૃત્તિ છે અને ક્યાં તો નિવૃત્તિ છે. કર્મયોગ કહીએ અને જ્ઞાન યોગ કહીએ. આ મનમાં સ્પષ્ટ રહેવું છે. બે જ વસ્તુ છે ના, પણ કે ઘણા બધા માર્ગ છે ને. ભક્તિ કહીએ, ધ્યાન કહીએ, પ્રાણાયામ કહીએ, યોગ કહીએ. જો સમજો, આ બધી વસ્તુ કર્મના ક્ષેત્રમાં છે. આપણે એનો વિરોધ નથી. એ જ્ઞાનના ક્ષેત્રમાં નહીં આવે, એ કર્મના ક્ષેત્રમાં છે. ભક્તિ કહીએ તેમાં આપણે કરવાનું જ છે. જપ કરીએ, તપ કરીએ, યોગમાં પણ કરવાનું જ છે. એટલે આપણે કર્મયોગ એમ કહીએ જ્યારે કે કર્મયોગ અને ભક્તિયોગ બે જ છે, ત્યારે આપણે બીજા બધાને ઉડાડી નથી દેતા. ભક્તિમાં કર્મ જ છે, યોગમાં પણ કર્મ જ છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી જ્યારે કર્તવ્ય કર્મનું પાલન કરીએ તો એ પણ કર્મ જ છે. જો સમજો, એટલે અહીંયા શંકરાચાર્યજી આ પહેલા અનુવાક 11મા અનુવાકના અંતમાં શંકરાચાર્યજી આ તૈત્રોપનિષદમાં કહે છે કે બે જ છે, કર્મ અને જ્ઞાન છે. જો બે જ હોય
તો નિર્ણય કરવો પડે. આપણે પ્રારંભ કર્યો ત્યારે વિચાર્યું કે મોક્ષ પ્રાપ્તિ માટે ઉપનિષદ છે, તો ઉપનિષદ મોક્ષ શાસ્ત્ર છે, તો મોક્ષ શાસ્ત્રમાં મોક્ષ સાધન કોને બતાવવામાં આવ્યું? કર્મ માત્રથી મોક્ષ છે એક, કર્મની પ્રધાનતા અને જ્ઞાન ગૌણ તો મોક્ષ છે, અથવા જ્ઞાનની પ્રધાનતા અને કર્મ ગૌણ એનાથી મોક્ષ છે, અથવા કર્મ અને જ્ઞાન સમાન રીતે છે, ચોથું. અને પાંચમું શું કીધું? માત્ર વિદ્યાથી જ મોક્ષ છે. આ પાંચ છે જો એટલે શંકરાચાર્યજી આગળના ચાર તો આપણને સમજાવ્યા. કયું સમજાવ્યું? કે કર્મ સ્વયં કેવું છે? અનિત્ય છે, વિકારી છે. જો કર્મથી મોક્ષને તમે કહેતા હો તો કર્મ સ્વયં અનિત્ય છે, તો કર્મ ફળ પણ અનિત્ય છે, તો મોક્ષ જે મળશે એ કેવો હશે? અનિત્ય જ હશે. જોયું છે? તો કર્મથી મોક્ષ શક્ય નથી. અને ધારો કે પણ મળ્યો એટલે ભગવાન ગીતામાં શું કહે છે? તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. તો કર્મથી મોક્ષ શક્ય નથી. આ એક. તો કે ના, એવું કરીએ તો એકલી અવિદ્યા ને આ જો આ સમજો, કર્મ પ્રધાન બુદ્ધિ જેની છે ને, જે કર્મનો ત્યાગ કરી શકે એમ નથી. એટલે હંમેશા એના મનમાં શું હોય કે ના, આ એકલી વિદ્યા તો શું કરી શકે? એકલી અવિદ્યાથી તો કેવી રીતે થાય? એને શાસ્ત્રમાં આ બુદ્ધિ જે છે ને, કર્મ પ્રધાન બુદ્ધિ, એને અધિકસ્ય અધિકમ ફલમ એવું કહેવામાં. જ્યાં સુધી હું કર્મ કરું નહીં ત્યાં સુધી મને ફળ મળે જ કેવી રીતે? અને મોક્ષ જેવું અનંત ફળ જો મને ઈચ્છા હોય તો પછી મારે શું કરવું પડે? અધિકસ્ય અધિકમ ફલમ. જેટલું વધારે ફળ મારે જોઈએ એટલી વધારે મહેનત કરવી જ પડે મારે. તો પછી મોક્ષ મેળવવો હોય તો પછી કેટલી બધી મહેનત કરવી પડે. અને તમે કહો વિદ્યા, તો વિદ્યામાં શું કરવાનું હોય? ધારો કે એમ કહો આ ગોકર્ણનું ફૂલ છે, આ નામ ગોકર્ણ, ઔષધિ છે, આ સમજજો. ગાયના ફૂલ એવું કહીએ આપણે ત્યાં. ગુજરાતીમાં શું કહેવાય? આ ગાયનું ફૂલ એવું કહે. ગોકર્ણનું ફૂલ. તો આ ગોકર્ણનું ફૂલ છે, તમે કહી દીધું, જ્ઞાન થઈ ગયું, વાત પતી ગઈ. વિદ્યા શું કરી શકે? જો સમજો. એટલે એને શું લાગે કે કર્મ તો હોવું જ જોઈએ, કર્મ વગર પત્તો લાગે નહીં. એટલે એને પોતાનો જ પ્લાન આપ્યો, આયોજન આપ્યું. એને આપણે જોયું કઈ વખતે કે જો એકવાર મનુષ્ય જન્મ તો મળી ગયો, એટલે મનુષ્ય જન્મ મળી ગયો, કોઈ કામ્ય કર્મ કરવાનું છે નહીં. જા સમજ. 4 પ્રકારના જ કર્મ છે. નિત્ય નૈમિતિક કર્મ છે, કામ્ય કર્મ છે, પ્રાયશ્ચિત કર્મ છે. જો વિચાર. અને નૈમિતિક કર્મ, નિત્ય એટલે રોજ કરવાના કર્મ, નિમિત્ત એટલે વિવાહ છે, ગ્રહણ છે, દિવાળી છે, આ બધા નૈમિતિક કર્મ છે. તો કે નિત્ય નૈમિતિક કર્મ કરવાના, કામ્ય કર્મ કરવાના નહીં. જો કામ્ય કર્મ નહીં કરવામાં આવે, નિત્ય નૈમિતિક કર્મ કરી રહ્યો છે અને આ શરીરમાં એનો જન્મ થયો, એ પ્રારબ્ધ ભોગવી રહ્યો છે, તો કામ્ય કર્મ રહેશે નહીં. એટલે નવું કર્મ, નવા કર્મ ફળ ઉત્પન્ન નહીં થાય અને પ્રારબ્ધ ભોગવી લેશે. અને નિત્ય નૈમિતિક કર્મ કરી રહ્યો છે એટલે બીજું કઈ નવું થશે નહીં, નવા પાપ થશે નહીં. અને એટલે એનું શું થઈ જશે? આ શરીર દેહપાત, અને આ દેહ પડશે એટલે એનો મોક્ષ થઈ જ જશે ઓટોમેટિક. આને ઓટોમેટિક કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે તારી વાત બધી સાચી, પણ કર્મ 3 પ્રકારના. એક પ્રારબ્ધ કર્મ છે, બીજું આ જન્મમાં તું જે નિત્ય નૈમિતિક કર્મ કરી રહ્યો છે એ આગામી કર્મમાં જશે, એના નવા કર્મ ફળ ઉત્પન્ન થવાના જ છે. જો વિચાર. એટલું જ નહીં, પેલું એકાઉન્ટ છે આપણું, ચંદ્રગુપ્ત બેઠેલો જ છે ત્યાં.
સંચિત કર્મ છે, તત્વબોધમાં જોઈ ગયા, સંચિત કર્મ છે, પ્રારબ્ધ કર્મ છે અને આગામી કર્મ છે. તો સંચિત કર્મનું શું કરવાનું? જન્મથી આપણે ભેગા કરીને મૂકી જ રાખેલા, અને એટલે જ બધું જોઈ ગયા, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. એ સંચિત કર્મ તમને પાછો જન્મ આપવાના જ છે. આ જન્મમાં ધારો કે પણ કોઈ જ નવું કર્મફળ ઉત્પન્ન ન કર્યું હોય તો પણ તમારા સંચિત કર્મ શું કરશે? નવો જન્મ આપશે જ. એનો અર્થ શું થયો? જ્યાં સુધી ઉપાત કહેવાય, એને ઉપાત એટલે ભેગા કરેલા, આ સંચિત કર્મ જે છે ત્યાં સુધી મોક્ષની કોઈ શક્યતા નથી. બીજું શંકરાચાર્યજી કહે છે, ભલે તું એમ કહેતો હોય કે કામ્ય કર્મ કરવાના નહીં, પણ શક્ય છે ખરું? એક પણ કામ્ય કર્મ હું ન કરું શક્ય છે? જો વિચાર, કામ તો છે જ, ઈચ્છા છે જ, અને ઈચ્છા છે તો શું કરવાનું? નિયમ છે. જો આ સમજ, મનોવિજ્ઞાનનો આ નિયમ જે વેદાંત બતાવે ને એને કોઈ હટાવી શકે નહીં. જાનાતિ ઈચ્છતિ કર્મ કરોતિ. જાણ્યું શું છે? શુભા મોદ્ગલ આવે છે ક્યાં ઘડી? સુરત. જાનાતિ જ્ઞાન થઈ ગયું. ઈચ્છતિ કર્મ કરોતિ. જ્યાં જ્ઞાન થયું તો પછી શું થવાનું? પણ આ નિયમ છે. જો આ વિચાર, બીજો નિયમ કયો છે? જ્ઞાન ઘણું બધું હોય, એમાંથી ઈચ્છા કેટલી ટકા હોય? 10% જ હોય. આ સમજ. અને 100% જે ઈચ્છા છે એમાંથી ખાલી 10% જ કર્મ થતું હોય. આપણને જ્ઞાન ઘણું બધું છે, પણ બધાની ઈચ્છા થાય છે નહીં, ફક્ત 10%ની જ ઈચ્છા હોય. જો સમજ. અને ઈચ્છા થયા પછી પેલો ખાટલા પરથી ઊભો થવો જોઈએ. જો સમજ. ઈચ્છા તો થાય, પણ ઈચ્છાની પૂર્તિ માટે શું કરવું પડે? કર્મ કરવું પડે, મહેનત કરવી પડે. જો સમજો. એટલે ઈચ્છા અને પેલા કર્મની વચ્ચે સંકલ્પ આવે. જ્યાં સુધી પેલો સંકલ્પ થાય નહીં ત્યાં સુધી પેલું કર્મ થાય નહીં. એટલે શંકરાચાર્ય કહે છે આ તો નિયમ છે મનનો. જાનાતી ઈચ્છતી કર્મ કરોતી, સીધો નિયમ. અને જો જાનાતી ઈચ્છતી છે, કર્મ કરોતી છે, તો કામ્ય કર્મ ન થાય એવું કોઈ કહી શકે નહીં. અશક્ય વસ્તુ જ. એટલે શંકરાચાર્યજી કહે છે કામ્ય માનસ છે કરોતી. ઈચ્છા છે તો શું થવાનું? કર્મ થવાનું જ છે. ઈચ્છા હોય એટલે કર્મ થાય જ, અને કર્મ થયું તો પાપ અને પુણ્ય ઉત્પન્ન થવાના જ છે. એટલે તું એમ કહેતો હોય કે નવા પાપ પુણ્ય આ જન્મમાં ઉત્પન્ન ન થઈ શકે, એવું શક્ય જ નથી. જો સમજ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ કર્મ માત્રથી તો મોક્ષ છે જ નહીં. અને કર્મ અને જ્ઞાનનો જે તું સમુચ્ચય કરવાનો પ્રયત્ન કરે છે, ક્યાં તો કર્મ પ્રધાન અને ક્યાં તો વિદ્યા પ્રધાન, અથવા બંને સમાન, આ રીતે તું શું કરવા માંગે છે? સમુચ્ચય કરવા માંગે છે. તો કે કર્મ અને વિદ્યાનો સમુચ્ચય પણ શક્ય નથી. કેમ? વિરોધાત. ગઈ વખતે આપણે જો શાસ્ત્ર એને માટે બહુ સુંદર દ્રષ્ટાંત આપે. તિષ્ઠન ગાયતી. બે ક્રિયા એક જ કાળમાં શક્ય બને, પણ એ બે ક્રિયા વિરોધી હોવી જોઈએ. તિષ્ઠન ગાયતી, ઉભો ઉભો એ ગાઈ રહ્યો છે, તો એ શક્ય છે. સમજ. એને સંસ્કૃતમાં સ્થિતિ ગતિ ન્યાય કહેવાય. એ ન્યાયને શું કહેવામાં આવે? સ્થિતિ ગતિ ન્યાય. પણ તિષ્ઠન ગચ્છતિ એવું કહી શકીએ? તિષ્ઠન ગાયતી કહી શકાય, તિષ્ઠન ખાદતી કહી શકાય, તિષ્ઠન વદતી કહી શકાય, પણ તિષ્ઠન ગચ્છતિ કહી શકાય? વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર છે, પણ અર્થની દ્રષ્ટિએ યોગ્યતા નથી એને. કે ઉભો ઉભો કોઈ ચાલી શકે નહીં. સમજ. તિષ્ઠન ગચ્છતિ શક્ય નથી, સ્થિતિ ગતિ ન્યાય કહેવાય. એ જ રીતે કર્મ અને વિદ્યા કેવા છે? કર્મ વિકારી છે, અનિત્ય છે, જડ છે. ઉપદેશ સારમમાં એટલા માટે બ્રહ્મણ મહર્ષિજી પહેલું આ જ વાક્ય મૂકે. કર્મ કિમ પરમ
કર્મત જડમ. બુદ્ધિમાં પહેલા આ વસ્તુ આવવી જોઈએ. કર્મ અનિત્ય છે, વિકારી છે, જડ છે. અને વિદ્યા કેવી છે? આ આત્મા કેવો છે? અવિકાર્યોયમ ઉચ્ચતે. આત્મા તો અવિકારી છે, નિત્ય છે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. તો કે નિત્ય નિર્વિકારી આત્માનું જ્ઞાન અને પેલું વિકારી જડ કર્મ, ચૈતન્ય સ્વરૂપ આત્મા, આ બંને કેવા છે? વિરોધી છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિરોધાત, કર્મ અને વિદ્યાનો વિરોધ હોવાથી સમુચ્ચય પણ શક્ય જ નથી. એનો અર્થ શું થયો? વિદ્યા માત્રથી જ, જ્ઞાન માત્રથી જ મોક્ષ છે. કે તો પછી તો હવે એક કામ કરીએ. તમે એમ કીધું વિદ્યા માત્રથી જ જ્ઞાન છે. જો અર્જુનની યાદ દશા છે આ સમજવા, અને આપણા બધાની યાદ દશા છે કે વિદ્યા માત્રથી જ જ્ઞાન છે. તો પછી આ પહેલી શિક્ષાવલ્લી કહી જ શું કામ? કેમ? એમાં શું કીધું? સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. સંસ્કૃત વાક્યો જે છે ને એનો જયારે અનુવાદ કરવામાં આવે ને ત્યારે આપણે અનુવાદ જે કરીએ ને ભલતો જ હોય. માતૃદેવ એ બહુવ્રીહી સમાસ છે. ભવ એટલે તું બન, આદેશ છે. ભવ એટલે તું બન, પણ તું કેવો બન? માતૃદેવ ભવ. માતૃદેવ એટલે કે માતા દેવ યસ્ય, જેને માટે માતા દેવ સમાન છે એવો તું બન. એનો અર્થ શું છે? માતૃદેવો ભવ કર્મ નથી, તમારી ભાવના બતાવે. તમારી ભાવના માતા તરફ કેવી હોવી જોઈએ? આ દેવતા છે. જેવો તમારો વ્યવહાર, જેવો તમારો આદર સત્કાર દેવતા માટે હોય, એવો જ આદર અને સત્કાર કોને માટે હોય? માતા માટે હોય. એવો તું બન. જો આ સમજજો. એટલે તમારી ભાવના એવી કેળવણી. પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. કે અનેક પ્રકારની ઉપાસના બતાવી, અનેક પ્રકારના કર્મ કરવાનું કીધું. અન્નમ બ્રહ્મેતિ વ્યજા, અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ. આ અન્ન શું છે? એની નિંદા નહીં કરવાની. તદ્વ્રતમ, આ વ્રત છે. તો કે તમે કર્મની ચર્ચા કરી રહ્યા છો. એટલે શંકરાચાર્યજી કહે છે, હવે આપણે જતા કે આ જો તમે પછી એવું કહેતા હોય તો કે આ જેટલા પણ કર્મકાંડની ચર્ચા જે શાસ્ત્રમાં છે એટલું જ નહીં. કર્મકાંડ વિશાળ છે, જ્ઞાનકાંડ શું છે? જો વિચાર, પેલા 15 મંત્ર, 12 મંત્ર, 25 મંત્ર, 40 મંત્ર પતી જાય. અને પેલું કર્મકાંડ શું છે? લાંબુ લાંબુ છે. તો કે આટલું લાંબુ કર્મકાંડ તો પછી કીધું જ શા માટે? જો કર્મ જરૂર જ નથી, વિદ્યા માત્રથી જ મોક્ષ છે, તો આટલી લાંબી કર્મની ચર્ચા કરી જ શું કામ? એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર એટલું જ નહીં. જો આ સમજ, અહીંયા 3 વસ્તુ છે આ સમજવા. વિદ્યા માત્રથી જ જો મોક્ષ છે તો કર્મની ચર્ચા શા માટે? એક. બીજું, તમે જ કહો છો કે આ વેદાંત શાસ્ત્ર જે છે એ ગ્રંથ નથી, પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણ, અપ્રમાણ છે. અને જો શાસ્ત્ર પ્રમાણ છે તો પ્રમાણ કોને કહેવામાં આવે? અબાધિતમ, અપૂર્વમ, સ્વતંત્ર. જો આ સમજો, પ્રમાણ કહીએ એટલે આ 3 શબ્દ આવી જવા જોઈએ. અપૂર્વમ એટલે કે આંખથી રંગ અને રૂપનું જ્ઞાન થાય તો ચક્ષુ પ્રમાણ છે. શાના માટે? રંગ અને રૂપ માટે. એ અપૂર્વતા છે એની, યુનિકનેસ એને કહેવાય. કેમ? અન્ય કોઈ પ્રમાણથી રૂપ અને રંગનું જ્ઞાન થઈ શકે નહીં. આ અપૂર્વ. એટલું જ નહીં, અબાધિતમ, આંખથી જે જ્ઞાન થયું એ બીજા પ્રમાણથી બાધિત થઈ શકે નહીં, નકારી શકાય નહીં. ત્રીજું, સ્વતંત્રમ,
આંખને રંગ અને રૂપ જોવા માટે અન્ય કોઈ પ્રમાણની આવશ્યકતા નથી, સ્વતંત્ર છે. તો આ તમારું શાસ્ત્ર તો પ્રમાણ છે, તમે જ કહો છો વેદ પ્રમાણ છે, અને વેદમાં જ કર્મકાંડની ચર્ચા છે, તો તમે કેવી રીતે કહી શકો આ કર્મકાંડ કામ? પ્રમાણ તો કોણ છે? સ્વતંત્ર પ્રમાણ શાસ્ત્ર છે. તો તમે શાસ્ત્ર જે કહે છે એને ઉડાડી શકો ને? સમજો. એટલે કે છે શાસ્ત્રમ વિરુદ્ધ્યતે. તો પછી આ તમે કોનો વિરોધ કરી રહ્યા છો? શાસ્ત્રનો વિરોધ કરી રહ્યા છો. સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે એવમ ઇતિ ચેત ન. આપણે અહીંયા આવ્યા, જો સમજો ભાષ્ય વાંચ. ન કેમ? યથા પ્રાપ્તમેવ કારક અસ્તિત્વ ઉપાદાય. આ યથા પ્રાપ્તમ છે ને, બહુ મજાની વસ્તુ. હું હંમેશા પહેલેથી એટલે કહેતી આવી કે વેદાંત તમારા અનુભવની વિરુદ્ધની ચર્ચા કરતું જ નથી. એક. બીજું, તમે જ્યાં છો ત્યાંથી જ વેદાંત શરૂ કરે છે. યથા પ્રાપ્તમ એટલે કે તમે ક્યાં છો? સ્વાભાવિક. યથા પ્રાપ્તમ એટલે સ્વાભાવિક. તો શાસ્ત્ર તમને આદેશ કરે છે, એ વાત સાચી, પણ શાસ્ત્રે તમને ક્યારે એવું કીધું તું કરતા છે? જા વિચાર. કેટલીક વસ્તુ સ્વાભાવિક છે, એમાં કોઈ કહેવાની જરૂર નથી. આજ સુધીમાં તમને ક્યારેય કોઈ એવું કીધું તમે દેહ છો? જો વિચાર. બાળક હોય ને, એનામાં પેલી સ્ત્રી પુરુષ બુદ્ધિ નાખવી પડે. આ બરાબર સમજજો. એ પણ એનું ઉંમર થાય એટલે એને ખ્યાલ આવી જ જાય કે હું સ્ત્રી છું કે હું પુરુષ છું. સમજો, સ્વાભાવિક છે. હું દેહ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, એ કેવું છે? યથા પ્રાપ્ત, સ્વાભાવિક જ છે. કોઈને કઈ શીખવવું પડતું નથી. પણ પેલું નામ આપણે શીખવવું પડે. અક્ષય ક્યાં છે? આમ પેલો આમ જોરથી આમ છાતી પર ઠોક. જેટલી વાર પૂછે ને અક્ષય ક્યાં છે ત્યાં સુધી શું કરે? જા સમજ. એટલું જ નહીં, આ શરીર જે છે એને અક્ષય કહેવામાં આવે છે, એટલા માટે એને શું કરવું પડે? પેલો અરીસા સામે લઈ જઈને પછી એને ઓળખાણ કરાવવી પડે. અક્ષય ક્યાં છે? એટલે પેલું શરીર એને કેવું પડે આ તારું શરીર છે. જો આ સમજો, એક જ વાર એને બતાવવું પડે કે આ તું છે અરીસામાં, પછી બીજી વાર એને બતાવવું નહીં પડે. પછી એને જ્યાં અરીસો મળે ને ત્યાં ઉભો રહીને જાત જાતના ચેન ચાળા કરતો હોય. એને ખબર છે કે આ હું છું. પણ કોઈને એવું કહેવું પડે તું શરીર છે, કોઈને એવું કહેવું પડે તું કરતા છે, કોઈને એવું કહેવું પડે તું ભોગતા છે. શંકરાચાર્ય શું કહે છે? યથા પ્રાપ્તમેવ. આ તમારો અનુભવ જ છે, આ તમારા માટે સ્વાભાવિક જ છે. જે સ્વાભાવિક કર્તૃત્વાદી જે કારક છે એના અસ્તિત્વને શું છે? ઉપાદાય એટલે કે સ્વીકારીને તમારામાં જે કર્તૃત્વ જે છે, તમારામાં જે ભોક્તૃત્વ છે, આ બધા કર્તૃત્વ કર્માદિ કારક તમારી અંદર છે જ. એ તમારી અંદર રહેલા સ્વાભાવિક કર્તૃત્વને ઉપાદાય એટલે કે સ્વીકારીને શાસ્ત્ર ચાલે છે. શાસ્ત્ર એવું કહેતું નથી તું કરતા જ. જો વિચારી દે, ધારો કે 4 જણા બેઠા છે, બરાબર સાંભળો, આ કર્તૃત્વ જ આપણે સમજતા. 4 મિત્રો બેઠા છે, ચારે 4 ના વ્યવસાય અલગ અલગ છે. એક સોની છે અને એક એન્જિનિયર છે, અલગ અલગ વ્યવસાય. ધારો કે કોઈક અન્ય વ્યક્તિ ત્યાં આવે અને એમ કે અમારી ચેઇનમાં કંઈક ગડબડ છે, મને કંઈક કરી આપો ને. આ 4 માંથી કોણ રિસ્પોન્સ આપશે? ચારે 4 રિસ્પોન્સ આપશે? જે પોતાને સોની માને છે એ શું કરશે? 4 માંથી પ્રતિભાવ તો કોણ આપવાનું છે? જેણે માન્યું છે હું સોની છું એ પ્રતિભાવ આપશે. પેલો એન્જિનિયર છે એમાં કઈ માથું મારે નહીં, કારણ કે એને ખબર છે કે આપણું કામ જ નથી.
સોનીપણું જે છે એ શું કરે છે? એને પ્રતિભાવ આપવા માટે પ્રેરણા આપે. જો આ વિચારજો બરાબર. ગાયની ચર્ચા ચાલતી હોય એમાં આપણે કશું બોલવાનું હોય ને, એ પેલો ભરવાડને ખબર હોય ગાયમાં શું. પણ એ હું ભરવાડ છું એ માટેનું શું હોવું જોઈએ? કર્તૃત્વ હોવું જોઈએ. જો સમજો તો કર્મની ચર્ચા ઘણી વિસ્તારથી છે, પણ એ કર્મ કોને લાગુ પડે? જે પોતાને કર્તા માની રહ્યો છે એને લાગુ પડવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે કર્તૃત્વ તો સ્વાભાવિક જ છે. કર્તૃત્વાદી કારકનો આરોપ શાસ્ત્રે કરતું જ નથી. શાસ્ત્ર તો ફક્ત એટલું જ કહે છે જો તારામાં કર્તૃત્વ છે, તને ઈચ્છા છે, તો તારી ઈચ્છાની પૂર્તિ માટે હું તને ઉપાય બતાવું છું. પહેલાના જમાના પેલા છોકરાઓ ભણતા નહીં હોય, અને પછી ભણવા માટે કોઈ દૂધ પીવડાવવું પડે નાના બાળકોને. પેલો દૂધ નહીં પીતો હોય એટલે એને એવું કે જો તું દૂધ પીએ ને તને બધું યાદ રહી જાય અને તારી ચોટી મોટી થાય. ત્યારે તો પેલો બટુક હોય ને એટલે કોઈ ચોટી, ગુરુકુળમાં જાય એટલે પેલી ચોટી હોય, પછી કોની ચોટી લાંબી ને એની ચર્ચા ચાલતી. એટલે પેલાને શું કહેવામાં આવે? જો તું દૂધ પીએ ને તો તને બધું યાદે રહી જાય અને તારી ચોટી પણ બધા કરતા લાંબી થાય. એટલે પેલો દૂધ ન પીતો હોય તો શું કરે? જરૂર તો શું કરો? એને પ્રલોભન કહેવાય. એને શું કહેવાય? પ્રલોભન. એમાં શાસ્ત્ર સ્વર્ગ છે, નરક છે, આ બધું શું કરી રહ્યું? પ્રલોભન આપે. તું આમ કર્મ કરીશ તો તને આટલા પુણ્યની પ્રાપ્તિ. આ જેટલા પણ તમે જુઓ ને, ધારો કે સંકટનાશન ગણેશ સ્તોત્ર છે, 8 શ્લોક છે એમાં. એમાં પહેલો શ્લોક તો પ્રણામનો છે. કોઈ પણ દેવતા પાસે જાય એટલે પ્રણામ તો કરવાનો છે. પ્રણમ્ય શિરસા દેવમ એટલે પહેલો શ્લોક થઈ ગયો. પણ 3 શ્લોકમાં પછી ભગવાનના 12 નામ છે. બાકીના 4 જે છે ને ફળની ચર્ચા કરે. બધે ફળની ચર્ચા લાંબી જ હોય. છેલ્લા 4 શ્લોક તો 8 માંથી અડધા શ્લોક શાના માટે છે? ફલ પ્રાપ્તિ માટે જ છે. કેમ? કે લોકોની ઈચ્છા જ અનેક પ્રકારના લોકો છે, અનેક પ્રકારની બુદ્ધિ છે, અનેક પ્રકારના કર્તૃત્વ છે અને ઈચ્છાઓ અનેક પ્રકારની છે. તો પછી કર્મકાંડ શું થવાનું? અનેક પ્રકારથી જ થવાનું. ભલે આપણે એમ કહીએ ધર્મ અર્થ અને કામ. ધર્મ અર્થ કામ એટલે આખો મોટો વિસ્તાર થઈ ગયો. એટલે શંકરાચાર્યજી કહે છે તમારામાં સ્વાભાવિક રીતે જે કર્તૃત્વાદી પડેલા છે એને જ સ્વીકારીને શાસ્ત્ર શું કરે છે? આ કર્મનો આદેશ કરે છે. આગળ આપણે બીજું જોઈ ગયા કે આદેશ કરવા માત્રથી કઈ પત્તો નથી લાગતો. આદેશ તો ઘણા કરવામાં આવે, પણ એનું પાલન કેટલા કરે? શાસ્ત્ર તો કે છે માતૃદેવો ભવ. જો વિચાર, અમારો સાધક છે, આની આજ મગજમારી. હું એને સમજાવું છું કે માતૃદેવો ભવ શાસ્ત્રનો આદેશ છે, પણ અઠવાડિયામાં 2-4 વાર તો એની મમ્મીને શું કરતો હોય? અપમાનિત કરે. ભૂતકાળમાં એની મા પર એને હાથે ઉઠાવ્યો. જો આ સમજો. એટલે હું એને એમ કહું તું વેદાંત ભણે છે, તારું આટલું બધી બુદ્ધિ છે, બધું જ છે, તો તું તારી મા સાથે આવો વ્યવહાર કરે? એટલે સમજતી જ નથી મારી માં. ગમે તેવી તારી માં હોય, જા સમજો. શાસ્ત્રમાં તો એટલે સુધી લખ્યું છે કે વેશ્યા પણ તમારી માં હોય, કલહ કરનારી પણ તમારી માં હોય, પણ છતાં પણ માને તો શું કરવાનું છે? કેમ? એણે તમને જન્મ આપ્યો, એણે તમને સાચવ્યા, એમણે તમને ભણાવ્યા, ગણાવ્યા. જો આ વિચારી દો. પોતાને ભૂખા રાખીને પણ એમણે શું કર્યું છે? તમારી કાળજી કરી છે. રાત્રે ઉજાગરા કરીને એમણે તમને મોટા કર્યા. એટલા માટે આ લગ્ન કરીને જયારે છોકરી સાસરે જાય ને ત્યારે હું એને બહુ ચોખ્ખા શબ્દોમાં કહું કે તું સાસરે જાય ને એટલે માનતી નહીં કે આ પતિ તારો માત્ર છે. કેમ? આ માતા પિતાએ તને 25 વર્ષનો તૈયાર માલ આપેલો છે.
તારો પતિ કરવાનું હોય ને. એને આપનારને ભૂલી જવાની જરૂર નથી. જેણે એને જન્મ આપ્યો, જેણે એને ભણાવ્યો ગણાવ્યો, આટલો સારો બનાવ્યો, તો તારો સારો પતિ તને મળ્યો. જો વિચારી છે, આજકાલની છોકરીઓ શું કરતી હોય? પગાર તારે મને આપવો, આપણે છૂટું ઘર કરીએ. વિચારી દો, આ વૈદિક સંસ્કૃતિ છે. આ સમજો. કોઈ પણ પ્રકારે તમે જુઓ, માતા પિતાનો અનાદર શાસ્ત્રમાં ક્યાંય માન્ય નથી. કોઈ પણ પ્રકારે માતા પિતાનો અનાદર કરવાની જરૂર જ નથી. એમણે જે આપણને આપ્યું છે કોણ આપી શકે? હું એટલા માટે હંમેશા કહું, આ માં જે કરે ને એ બાપે નહીં કરી શકે. આ સમજ. રોજ સવાર પહેલા ઉઠાડવાનો, ઉઠાડીને પછી એને તૈયાર કરવાનો, રોજ તૈયાર કરીને પછી એને સ્કૂલે મોકલવાનો. યાંત્રિક છે. જો સમજો, ઘણી વાર એટલે પેલા બાપા હવે હું એને રોજનું કે કર્યા કરે, સમજતો નથી. એક લગાવી આ બાપા કહેવાય. એક લગાવે કોણ છે? આ બાપા. તો માને ક્યારે કંટાળો આવે? રોજ એ જો વિચારી જોજો, દીકરા હજી એક રોટલી ખાઈ લે. તમે માતાના ડાયલોગ જો ને તો એના એ જ ડાયલોગ હોય, પણ એ ધીરજ ભગવાને માને જ આપેલી છે. આ સમજો, વિચારી. શાસ્ત્રના આદેશનું પાલન શાસ્ત્ર માટે નથી. આપણે શાસ્ત્ર પર ઉપકાર કરતા નથી. શંકરાચાર્યજી કહે છે આ શાસ્ત્રનો આદેશ તમારા કલ્યાણ માટે છે. આ સમજો, શાસ્ત્રનો આદેશ કોના માટે છે? આપણા કલ્યાણ માટે. માતૃદેવો ભવો ભલે આદેશ આપણને કડવો લાગે, પણ એ માતાને દેવ સમાન માનીએ, એમની સાથે એ પ્રકારનો જો વ્યવહાર આપણે કરીએ તો માતાનું કલ્યાણ થવાનું નથી. કોનું કલ્યાણ થવાનું? આપણું કલ્યાણ થવાનું. જો વિચાર. પણ આદેશનું પાલન કરવા વાળા કેટલા? અને એ જ શાસ્ત્રને સંસ્કૃત નહીં સમજી શકીએ એટલે કેટલાય સાહિત્યકારો એને ગુજરાતી માન, હિન્દી માન, કઈ ગયા પણ. જો વિચાર. વહેલા જે રાત્રે સુએ વહેલો ઉઠે નર, બળબુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. એ કઈ ગયા પણ કોણ સાંભળે? શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર તો આદેશ કરે છે, પણ આદેશનું પાલન કરવા વડે કેટલા? મહાભારતમાં વ્યાસજી સ્વયં કહે છે ઉર્ધ્વ બાહુ વિરોમી, ઊંચા હાથ કરીને વિરોમી એટલે બૂમ પાડીને બોલું છું. ન કશ્ચિત શૃણોમી, કોઈ મન સાંભળતું જ નથી. કેમ? કોઈ ધર્મનું પાલન કરવા, જો આ ત્યારની વાત, દ્વાપર યુગમાં ધર્મનું પાલન કરવા તૈયાર નથી, અધર્મનો ત્યાગ કરવા તૈયાર નથી. શાસ્ત્ર આદેશ શાના માટે કરે? તું ધર્મનું પાલન કર. શા માટે કે છે? તમારા કલ્યાણ માટે કહ્યું. એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર તો ગમે એટલો આદેશ કરે, પણ આદેશનું પાલન કરવાનો નિર્ણય તો કોણે કરવો પડે? પોતે જ કરવો પડે. શંકરાચાર્યજી કહે છે આ આદેશ પણ ખરેખર આપણને આટલું જ કહે છે કે તું આ ધર્મનું પાલન કરીશ તો તારું કલ્યાણ થશે. પણ આજે તો કોને કલ્યાણની પડી છે? અત્યારે મને મળ્યું કે નહીં? જો વિચારી છે, અને ટૂંકી બુદ્ધિ કહેવાય. મને આટલું મળી ગયું, મને 5 કરોડ મળવા જોઈએ, મને 1 કરોડ મળવા જોઈએ, મને 25 લાખ મળવા જોઈએ. વિચાર. પેલી બેન 1 કરોડ જીતી, સામાન્ય મુસલમાન સ્ત્રી. પેપરમાં કાલે આવ્યું. 1 કરોડ એના હાથમાં આવવાના નથી. આ સમજો, કારણ કે 40% ટેક્સ આવે ને, ગિફ્ટ ટેક્સ કહેવાય. એટલે 1 કરોડમાંથી 40 લાખ તો કોને મળવાના છે? આ સરકારની તિજોરી. એટલે જ આ સરકાર ચલવે, બાકી કઈ સરકાર કરવા દે નહીં. એટલે એના હાથમાં તો 60 લાખ જ આવે. વિચાર, 60 લાખ આવે આપણને. એને 60 લાખ મળે.
પછી શું? જો વિચાર, 60 લાખ મળવાથી કલ્યાણ થઈ ગયું, સુખી થઈ ગયા, શાંતિ મળી ગઈ. સમજવું, ગમે એટલું ધન હોય, ગમે એટલી સત્તા હોય, ગમે એટલી પદવી હોય, સુખ અને શાંતિ એમાં નથી. પણ એ નિર્ણય કોણે કરવો પડે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. ભગવાન કહે છે અર્જુન, આ નિશ્ચયાત્મિકા બુદ્ધિ તારે કેળવવી પડે કે આ કર્મ મારું કલ્યાણ કરી શકે એમ નથી. કલ્યાણ મારા જીવનનું માર્ગદર્શન કરશે, કલ્યાણ મારું જીવન કેવું જીવવું એ મને દર્શાવે ખરું. પણ મોક્ષ પ્રાપ્તિ જેને કહેવાય, આ ભવસાગર પાર કરવા માટેનું આ શરીર મોક્ષ દ્વાર છે. દ્વાર કોને કહેવાય? દ્વારમાં બે વસ્તુ છે, દાખલ થઈ શકો અને નીકળી પણ શકો. તો આ મોક્ષ દ્વાર છે, એનો અર્થ શું? આ ભવસાગરનો દ્વાર જ છે. જો સમજો, એકવાર મનુષ્ય શરીર મળ્યું, તમે ઉંબરા પર ઊભા છો, હવે પાછું ભવસાગરમાં જવું છે કે મોક્ષ પ્રાપ્ત કરવું છે, એ નિર્ણય કોણે કરવાનો? જોઈ છે, મોક્ષ શાસ્ત્ર છે, મોક્ષ દ્વાર છે. વિચારી દો, ભગવાને આપણને મોક્ષ શાસ્ત્ર આપ્યું, મોક્ષ દ્વાર શરીર આપ્યું, અને છતાં આપણે જો કર્મના ચક્કરમાં જ પડેલા રહીશું તો પછી વાંક કોનો છે? સમજ? એટલે શંકરાચાર્યજી કહે છે આદેશ તો કરે છે, પણ આદેશ દ્વારા કર્તૃત્વાદી જે કર્મ જે છે એનો પુરવાર કરવા માટે નથી. તો કે શાના માટે છે? તો કે બે વસ્તુ છે. શંકરાચાર્યજી આગળ ભાષ્યમાં કહે છે આ કર્તૃત્વાદી કારકને સ્વીકારીને શાસ્ત્ર બે પ્રકારથી આદેશ કરે. મુમુક્ષુના ફલાર્થી નામ, જેને મુમુક્ષુ નામ એટલે કે મુમુક્ષુઓ માટે, કે મુમુક્ષુઓ માટે શાસ્ત્ર શું કહે છે? ઉપાત દુરિત ક્ષયાર્થમ કર્માણી વિદધત શાસ્ત્ર. ઉપાત કર્મ, અનેક પ્રકારના જે ઉપાત દુરિત જે આપણા જીવનમાં છે, અશુદ્ધિઓ છે, વિક્ષેપ છે, પ્રતિબંધક છે, જે આપણા જ્ઞાન માટે પ્રતિબંધક જેટલા છે, એ બધાના ક્ષય માટે શાસ્ત્ર શું કરે છે? મુમુક્ષુઓને કર્મનો આદેશ કરે. એટલે મુમુક્ષુઓને પણ કર્મનો આદેશ કરવામાં આવ્યો, પણ એ આદેશ શાના માટે છે? ગીતામાં ભગવાન એટલે શું કહે છે? યોગિનઃ કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. મુમુક્ષુ છે, મોક્ષ જેને પ્રાપ્ત કરવો છે, એને પણ કર્મ તો કરવાનું જ છે, પણ એને કર્મ શાના માટે કરવાનું છે? અંતઃકરણ શુદ્ધિ માટે કરવાનું. પછી આગળ કહે છે ફલાર્થી નામ, જેને મોક્ષની ઈચ્છા નથી, ફલાર્થી નામ ફલ સાધનમ. તો આ કર્મ જો અનેક પ્રકારની એને કર્મફળની ઈચ્છા છે, તો કર્મફળની ઈચ્છાની પૂર્તિ માટે આ કર્મકાંડ શું છે? ફલ સાધન છે. એનો અર્થ શું થયો? તમારામાં કર્તૃત્વ છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરો. આ જગતની અંતર્ગત વિશેષ ફળની ઈચ્છા છે, તો ફળના સાધન તરીકે આ કર્મના આદેશનું તમે પાલન કરો. પણ આવું કહેવા માત્રથી ન કારક અસ્તિત્વે વ્યાપ્રિયતે, આ કારક આદિના અસ્તિત્વને પુરવાર કરવા માટે શાસ્ત્ર પ્રવૃત્ત થતું નથી. જે કર્તૃત્વ તમારામાં છે એને જ આ શાસ્ત્ર શું કરી રહ્યું છે? આદેશ કરે છે. એનો અર્થ શું છે? મુમુક્ષુ છે એને માટે પણ કર્મ નકામું નથી. આપણે એમ નથી કહેતા કર્મ નથી, વિદ્યા માત્રથી મોક્ષ છે, એનો અર્થ એવો નથી કે કર્મ નકામું થઈ ગયું. આજે મોટે ભાગેના વેદાંતિઓને આ તકલીફ છે. એકવાર પેલા મોક્ષ અને વેદાંતનો અધ્યયન શરૂ કરે પછી એ લોકો શું માને? હવે આ બધું કરવાની શું જરૂર છે? અમારે તો શું છે, અમે તો વેદાંત ભણીએ. તું વેદાંત ભલે ને ભણતો હોય, જો સમજ. એટલા માટે ભગવાને એટલે છેલ્લે 18મા અધ્યાયમાં પાછું કેવું જ પડ્યું, યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞ દાન અને તપશ્ચર્યા ન ત્યાજ્યમ, ક્યારેય મનુષ્ય આ ત્રણનો ત્યાગ કરવો જોઈએ નહીં. કાર્યમેવ તત. કેમ?
યજ્ઞદાન તપ કર્મ પાવનાની મનીષિણા. આ 3 દ્વારા જ અંતઃકરણ શુદ્ધિ થશે. અને અંતઃકરણ શુદ્ધિ હશે તો શું થશે? એટલે શંકરાચાર્યજી આગળ કહે છે, ઉપચિત દુરિત પ્રતિબંધસ્ય હિ વિદ્યા ઉત્પત્તિ ન અવકલ્પતે. જેના હૃદયમાં આ રીતે અનેક પ્રકારના દુરિત એટલે પાપ કર્મ, દોષ, દુરિત એટલે દોષ, કે જેના હૃદયમાં આવા અનેક પ્રકારના દોષ પડેલા છે, અનેક પ્રકારની અશુદ્ધિઓ પડી છે, જે એને માટે શું છે? પ્રતિબંધક છે, વિઘ્નકર છે, અડચણ છે. અને એને કારણે શું થશે? વિદ્યા ઉત્પત્તિ ન અવકલ્પતે. જેના અંતઃકરણમાં વિક્ષેપ છે, અશુદ્ધિ છે, એને માટે વિદ્યાની ઉત્પત્તિની કલ્પના પણ થઈ શકે એમ છે જ નહીં. એનો અર્થ શું થયો? આ કર્મ ઉપયોગી છે શાના માટે? અંતઃકરણ શુદ્ધિ માટે. શુદ્ધ સત્વસ્ય હિ, જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે એને જ આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જો આવા પ્રતિબંધક રહી ગયા તો પ્રતિબંધક હશે તો બ્રહ્મ જ્ઞાન પણ એને થઈ શકે એમ નથી. અને જો એનો ક્ષય થયો કર્મ દ્વારા, અંતઃકરણ શુદ્ધિ થઈ, આ ઉપાત્ત જે ભેગા કરેલી જે દુરિત જે છે, તત્ક્ષયે ચ વિદ્યા ઉત્પત્તિ સ્યાત. શંકરાચાર્યજી કહે છે અંતઃકરણમાંથી આ બધા દુરિતનો જ્યારે ક્ષય થઈ જાય છે ત્યારે જ વિદ્યા ઉત્પન્ન થાય છે. તો વિદ્યા ઉત્પત્તિ થઈ પછી શું? તતશ્ચ અવિદ્યા નિવૃત્તિ. વિદ્યા ઉત્પન્ન થશે તો એ જ વિદ્યા શું કરશે? અવિદ્યાની નિવૃત્તિ કરશે. અને જો અવિદ્યા નહીં રહેશે તો શું? તતઃ આત્યંતિક સંસાર ઉપરમઃ. અને તો જ પછી આ સંસારનો કાયમને માટે અંત આવી શકશે. અને સંસારનો અંત જેને શું કહેવામાં આવે છે? મોક્ષ કહેવામાં આવે. જો એટલે શંકરાચાર્યજી કહે છે આ ક્રમ છે. જો કર્મ ઉડાડી નથી દેવાના. કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીશું એવા શુદ્ધ અંતઃકરણમાં બ્રહ્મ વિદ્યા ઉત્પન્ન થાય. બ્રહ્મ વિદ્યા હશે તો અવિદ્યાની નિવૃત્તિ થશે. અને અવિદ્યાની નિવૃત્તિ થશે તો જ સંસારની પણ નિવૃત્તિ થઈ શકે. શંકરાચાર્યજી કહે છે એમને, આ લોકોને આ ભાષ્ય ભણીને હું કહું ને શંકરાચાર્ય લોકોને એવું થઈ જાય શંકરાચાર્યજી આવું કે. શંકરાચાર્યજી કહે છે ને, શંકરાચાર્યજી ફક્ત શાસ્ત્ર રજૂ કરે છે. નરસિંહ મહેતા શું કહી ગયા? સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, જન્મ મૃત્યુ દેનારું બીજ બળશે નહીં. જ્યાં સુધી અવિદ્યા દેવી અજ્ઞાન બેઠું છે ત્યાં સુધી આ સંસારનો ઉપર રમા અશક્ય છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. એટલે આપણો ખરેખર મુખ્ય દુશ્મન તો કોણ છે? આ અવિદ્યા છે. આ સંસારને ચાલુ રાખનાર કોણ છે? જન્મ મરણ દેનારું બીજ બળશે ને, એ બીજ તો અવિદ્યા છે. અને જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી સંસારનો ઉપરમની કોઈ શક્યતા જ નથી. જો એટલા માટે પણ અવિદ્યાની નિવૃત્તિ કેવી રીતે કરી શકાય? વિદ્યા માત્રથી. જાય વિદ્યાનો આગ્રહ કેમ કરી રહ્યા છે? કારણ કે સમસ્યા અવિદ્યા છે. પૂજ્ય સ્વામીજી એ જ કે અધ્યાત્મમાં આવ્યા પછી પણ અવિદ્યા સમસ્યા છે એ લોકો સમજતા જ નથી. ખરી સમસ્યા તો ક્યાં ઘડી? આ સંસાર સમસ્યા નથી. આ સમજો, ભગવાને સમસ્યા નથી, જપ તપ પણ સમસ્યા નથી. સમસ્યા કઈ છે? આ અવિદ્યા છે. અને સીધો નિયમ છે, કોઈ પણ વસ્તુની નિવૃત્તિ કરવી હોય તો એનો વિરોધી લાવવો પડે. જા સમજ. તો અવિદ્યા છે તો અવિદ્યાનો વિરોધી કોણ છે? વિદ્યા છે. એટલે ભગવાન ત્યાં 5મા અધ્યાયમાં પણ કહે છે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. જો અજ્ઞાન સમસ્યા છે એને કારણે જ મોહ છે, મોહને કારણે જ શોક છે. અને શોકમાંથી નિવૃત્તિ માટેની ઈચ્છા થાય છે. અને શોક નિવૃત્તિની ઈચ્છાથી કર્મ થઈ રહ્યા. જો સમજો. અને કર્મ છે તો પછી શું થવાનું? પાછું કર્મફળ છે. એટલે ભગવાન આગળ શું કહે છે? જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમાત્મન. આમ આ વિદ્યાથી જ મોક્ષ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ એક છે, સમજો. પણ
જો ફલાર્થી છે એ મુમુક્ષુ નથી, ફલાર્થી છે તો પછી એની હાલત શું થશે? એટલે આગળ શંકરાચાર્યજી આગળ કહે છે અનાત્મદર્શિન હિ અનાત્મ વિષય કામ, જેની દ્રષ્ટિ આત્મજ્ઞાન પર નથી, જેની દ્રષ્ટિ આત્મા પર નથી, એ કેવો છે? અનાત્મદર્શિન. એ અનાત્મામાં જ આત્માના દર્શન કરી રહ્યો છે. આ દેહ ઉપાધિને જ હું માનીને શું કરી રહ્યો છે? અનાત્મદર્શિન. અનાત્મદર્શિન એનો અર્થ એવો નથી કે અનાત્માના દર્શન કરે. આ સમજ, આંખથી તો અનાત્માના જ દર્શન થવાના છે, કાનથી અનાત્મ જ સાંભળવાના છે. અનાત્મદર્શિન એટલે કે અનાત્મામાં આત્માનું એ શું કરી રહ્યો છે? દર્શન કરી રહ્યો. આવી આ દેહ અનાત્મા છે, પણ એ શું માની રહ્યો છે? હું દેહ છું. આ પ્રાણ અનાત્મા છે, પણ એ શું માની રહ્યો છે? હું પ્રાણ છું. મન અનાત્મા છે, બુદ્ધિ અનાત્મા છે, પણ એ બધાને શું માનીને ચાલી રહ્યો છે? અનાત્મદર્શિન એટલે કે અનાત્મામાં આત્મદર્શન કરી રહ્યો. પણ જો એની દ્રષ્ટિ અનાત્મા પર છે તો પછી એક દર્શન પણ કોનો કરવાનો? અનાત્મ વિષય કામ. એની ઈચ્છા પણ શાની હોવાની? અનાત્માની જ ઈચ્છા થવાની. જો આપણી ઈચ્છા પણ કોના પર આધારિત છે? આપણા જ્ઞાન પર છે. એટલે કીધું ને જાનાતી ઈચ્છતી કર્મ કરોતી. જો આપણું જ્ઞાન જ ટૂંકું છે, આપણું જ્ઞાન જ અનાત્માનું છે, તો કામનો વિષય પણ શું હોવાનો? અનાત્મા જ હોવાનો. જો આના માટે એક દ્રષ્ટાંત આપો. આપણી ઈચ્છાઓ પણ આપણા જ્ઞાન પર જ આધારિત છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? તમે આહવા ડાંગ છે, પંચમહાલ છે, આ બધી આદિવાસી પ્રજાઓમાં તમે જાઓ, બાળકોને પેલી છાત્રાલય આપણે ઊભી કરીએ બધી. એમાં ગોધરામાં માતાજી છે ને, એમણે પેલી છાત્રાલય ઊભી કરવા માટે તૈયારી કરી. પછી પોતે જાતે જ પેલા બધા આવા પંચમહાલના ગામડાઓમાં ગયા અને ત્યાંના માતા પિતાઓને સમજાવ્યા કે તમારા બાળકોને મોકલો, તમારા બાળકોને અમે ભણાવીશું, રાખીશું, કપડાં આપીશું, સારું ભણતર આપીશું. જો વિચાર. એટલે 15-20 જણા તૈયાર થયા એ પેલા 15-20 છોકરાઓને મોકલ્યા. છાત્રાલય બની નથી એટલે એક ભાડાનું ઘર લઈ લીધું. એક ભાઈનું ફાર્મ હાઉસમાં શું કર્યું, ત્યાં આગળ એ લોકોને ગોઠવી દીધું, વ્યવસ્થા કરી દીધી. પેલા ખાટલા બનાવી દીધા, પતરાની પેટી આપી, પછી એક બાજુ રસોડું નાનો રૂમ બનાવી દીધો, એક રસોઈયાનું બેનને રાખી લીધા. પછી પેલી પાણીમાં આપ્યું, પાણીની બોટલ હતી. જેણે જિંદગી પતરાની પેટી જોઈ નહીં હોય, જેણે જિંદગીમાં પેલા ખાટલા જોયા નહીં, એટલે આ છોકરાઓને તમે જો ને, જો એમને ફ્રી મૂક્યા ને તો આખો દિવસ શું કરતા? તો કે એક ખાટલા પછી બીજા ખાટલા પર કૂદકા જ મારતા હોય. જો સમજો, એ લોકોને પેલો વોલીબોલ રમાડવાની માતાજી, એ લોકોને વોલીબોલમાં મજા જ નહીં આવે. એ લોકોને મજા ક્યાં આવે? પેલા ખાટલા પર જ રમવાની મજા આવે એ લોકો. જો વિચાર. પછી માતાજીને શું કે રવિવાર છે આજે, ચાલો એ લોકોને સરસ મજાનું કંઈક ખવડાવે. એટલે માતાજી એકદમ દાળ ઢોકળી બનાવજો. આ સમજ, મોહન થાને દાળ ઢોકળી, આમ જરાક કંઈક જુદું ખવડ. રોજ રોટલી શાક ખવડાવ. એટલે રવિવાર હતો એટલે માતાજી ત્યાં ગયા. બે છોકરાઓ રસોડાની બહાર ઉભા રહીને રડે. નાના છોકરાઓ, જો સમજો 12-14 વર્ષના છોકરાઓ. એટલે માતાજી જાય ને એટલે ભાઈ કેમ રડો તમે? શું થયું? આઈ ન ભાવે. એક તો ભાષા એ લોકોને ખબર. એટલે પેલું એક કે આઈ નહીં ભાવે. આઈ નહીં ભાવે એટલે કે આવું ભાવતું નથી. એટલે કે માતાજી, એટલે પછી કીધું શું છે? તો કે હા માતાજી, તમે કીધું તું કે દાળ ઢોકળી બનાવજો. તો કે આ દાળ ઢોકળી માતાજી બનાવી છે. તો કે હા, કે અહીંયા ઉભા ઉભા દાળ ઢોકળીની સુગંધ તો મને આવે છે કે. તો કે આ દાળ ઢોકળી નહીં ભાવે, એવું નહીં ભાવે. જો આ વિચારી, જેણે જિંદગીમાં દાળ ઢોકળી ખાધી જ નહીં હોય એને પછી તમે એમ કહો ના ના દાળ ઢોકળી બહુ સરસ છે, તું ખા. એ ખાવાનો છે? જો વિચારીશું. પછી માતાજીએ કીધું કે બાકીના હતા ને એ લોકોએ ખાધું, એ લોકોને ભાવ્યું ખરું. પેલા બે હિંમત કરવા જ થાય. આપણી ભાષામાં શું કહેવાય? હિંમત જ કહેવાય. પહેલી વાર દાળ ઢોકળી ખાવી એટલે શું કહેવાય? હિંમત જ કહેવાય.
એટલે પેલા બાકીના જે 8-10 જણા ખાતા હતા ને એ લોકોને કીધું અલે ભાઈ આ લોકોને સમજાવો ને. પેલો એમાંનો એક મોટો હતો કે માતાજી બહુ એમ કીધું કે ના બહુ સરસ છે તું ખાઈ તો જો. પેલા બે ખાવા જ તૈયાર નહીં કરે. એટલે માતાજી પછી કીધું શું કરવાના? તો કે માતાજી આ દાળ ઢોકળીનો લોટ થોડોક વધે તો કે એમાંથી એક કામ કર થેપલા બનાવી દે અને અથાણું થેપલા આપી દે. અથાણું થેપલા આપે ને તો પ્રેમથી ખાઈ ગયા. જાવ એનો શું થયું? જ્ઞાન હોય એ સમજ હોવી જોઈએ. પણ આ કોણ છે? અનાત્મ દર્શન છે જ અનાત્મામાં બેઠેલો. તો એના વિષયો પણ કેવા હોવાના? અનાત્મ વિષય. શંકરાચાર્ય કહે છે અનાત્મ દર્શિન. હા, અનાત્મ વિષય કામ. જો અનાત્મ વિષય એટલે બહુવ્રીહી સાથે અનાત્મ વિષયમ યસ્ય. કેવી ઈચ્છાઓ હશે? એની ઈચ્છાઓ કેવી હશે? જેનો વિષય અનાત્મા જ હોવાનો. એટલું જ નહીં, અનાત્માની ઈચ્છા થઈ પણ એ શાંતિથી ધ્યાન કરવાનું. કામયમાનશ્ચ કરોતિ કર્માણિ. એના મનમાં ઈચ્છા થઈ તો પછી શું કરવાનું? કર્મ કરવાનું. તતઃ તત્ફલ ઉપભોગાય શરીરાદિ ઉપાદાન લક્ષણમ સંસાર. અનાત્મ દર્શન કરી રહ્યા છે. તમારી દ્રષ્ટિ જો અનાત્મા પર છે તો ઈચ્છાઓ પણ અનાત્માની જ હશે અને અનાત્માની ઈચ્છા હશે તો કર્મ કરશે. કર્મ કરશે તો એના ફળ માટે એને આ શરીરાદિ ઉપલક્ષણ સંસાર. તદ્વ્યતિરેકેણ શંકરાચાર્યજી કહે છે એનાથી વિપરીત. વ્યતિરેકેણ એટલે કે એનાથી વિપરીત જે છે આત્મ એકત્વદર્શિન વિષય અભાવાત કામાનુપપત્તિ. શંકરાચાર્યજી કહે છે જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, એક અદ્વિતીય આત્માના જે દર્શન કરનાર છે એને માટે શું છે? વિષય અભાવાત. કેમ? બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ. બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. સર્વત્રે શું કરી રહ્યો છે? એક અદ્વિતીય આત્માના દર્શન કરી રહ્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મને. એની દ્રષ્ટિ નામરૂપ પર નથી. નામરૂપનું જે અધિષ્ઠાન ચૈતન્ય બ્રહ્મ છે એના પર એની દ્રષ્ટિ છે. એટલે શંકરાચાર્યજી કહે છે એક અદ્વિતીય આત્માના જે દર્શન કરે છે એને માટે ઈચ્છાની ઉત્પત્તિ શક્ય જ નથી. અનુપપત્તિ એટલે કે શક્ય છે જ નહીં. જો આ જ વસ્તુ ભગવાને કીધી આ પૂજ્યમાણમ અચલ પ્રતિ. જેણે પૂર્ણના દર્શન કરી લીધા છે એ કેવો છે? સમુદ્ર માપ. કેનો સમાન છે? સમુદ્ર સમાન. સમુદ્ર કેવો છે? પૂર્ણ છે, અચળ છે. સમુદ્ર આ સમજો, સમુદ્ર ક્યારેય પોતાની સીમાનું ઉલ્લંઘન કરતો જ નથી. જ્યારે પણ સમુદ્ર ઉલ્લંઘન કરે છે તો એની પાછળ નિમિત્ત બીજું છે. ક્યાં તો વાયુ છે અને ક્યાં તો ધરતીકંપ છે. જો આ સમુદ્ર પોતે ક્યારેય સીમાનું ઉલ્લંઘન નથી કરતો. એ પોતાની પૂર્ણતામાં તિષ્ઠ છે, અચલમ પ્રતિષ્ઠા છે. એટલું જ નહીં, ગમે એટલી નદીઓ પાણી ઠાલવે તો એની પૂર્ણતામાં વધારો થતો નથી. પાણી ઠાલવવાનું બંધ કરે તો એની પૂર્ણતામાં ઘટાડો થતો. પૂર્ણતા કોને કહેવાય? જેમાં વધારો કે ઘટાડો શક્ય જ નથી. આ પૂજ્યમાણ પૂરેપૂરો ભરેલો છે છતાં કેવો છે? અચલ પ્રતિષ્ઠા. જેવી રીતે પૂર્ણ રીતે ભરેલા સમુદ્રમાં પાણી આપહ પ્રવિશંતિ. પાણી પ્રવેશે ખરો પણ એની પ્રતિષ્ઠામાં વધારો ઘટાડો નથી. એની પ્રતિષ્ઠામાં કોઈ વિક્ષેપ થતો નથી. તત્વ કામાય પ્રવિશંતિ સર્વે. એ જ રીતે જે જ્ઞાની છે એના મનમાં અનેક ઈચ્છાઓ પ્રવેશે છે પણ એ કોણ છે? સમુદ્ર સમાન પોતાને પૂર્ણ જાણી રહ્યો છે. અને એટલા માટે કામનાઓ પણ આવે, કામનાઓની પૂર્તિ પણ થાય, પણ શું છે? શાંતિમાં આપનોથી. એને શું છે? અશાંતિનો, વિક્ષેપનો, ચલિત થવાની કોઈ સમસ્યા જ નથી. ન કામ કામી. પણ જે આ કામ એટલે કે વિષયોની ઈચ્છા કરનાર છે એને માટે શાંતિની કોઈ શક્યતા નથી. જે પોતાને પૂર્ણ જાણે છે એને માટે અશાંતિની કોઈ શક્યતા નથી. આ જેટલા અનાત્મદર્શી છે ને ખાબોચિયા જેવા છે.
થોડોક વરસાદ પડે તો ખાબોચિયું ઉભરાઈ જાય, અને થોડો તાપ પડે તો ખાબોચિયું શું થઈ જાય? સુકાઈ જાય. એમ અનાત્માના દર્શન કરીશું તો આપણી હાલત કોના જેવી થવાની? થોડુંક મળે ને એટલે પેલો આમ ઉછળી પડે, અને થોડુંક ગુમાવે એમાં તો જાણે કે આ હા 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 શું ગુમાવી નાખ્યું, એવો ડિપ્રેશનમાં આવે ને એવો ટેન્શનમાં આવી જાય. જો વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે એક અદ્વિતીય આત્માના જે દર્શન કરે છે એને પછી આ કામનાઓ હેરાન કરી શકતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મની ચ અનન્યત્વાત કામ અનુપપત્તૌ. પણ કે આ કેમ એને ઈચ્છા થતી નથી? આત્મની ચ અનન્યત્વાત, આત્માથી અન્ય બીજું કઈ છે જ નહીં. જો પ્રારંભથી ગીતામાં પણ ભગવાન આ જ કહેતા આવે કે આત્માથી અન્ય બીજું છે જ નહીં. સતઃ અભાવ ન વિદ્યતે. એક અદ્વિતીય સત્ય આત્મા માત્ર, બીજું છે જ નહીં. અને બીજું છે જ નહીં તો પછી ઈચ્છા થવાનો પ્રશ્ન ક્યાંથી આવવાનો? બીજું હોય, પોતાનાથી અન્ય હોય, અન્યમાં સુખ બુદ્ધિ કે મહત્વ બુદ્ધિ હોય તો પછી ઈચ્છા થાય. પણ અનન્યત્વ, આત્માથી અન્ય, આત્માથી ભિન્ન બીજું કઈ છે જ નહીં. અને એટલા માટે એક અદ્વિતીય આત્માની ઈચ્છા જેને છે, અથવા જેને એક અદ્વિતીય જ્ઞાન થઈ ગયું છે, એને માટે ઈચ્છાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ